રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલી યુનિકેર હોસ્પિટલના ડોક્ટર જગદીશ દોશી વિરુદ્ધ જૂનાગઢની સપના પાટોડિયા નામની યુવતી દ્વારા આઈપીસીની કલમ 338 મુજબ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસને આપેલી ફરિયાદમાં સપના પાટોડિયાએ જણાવ્યું કે એપ્રિલ 2024માં તેના ડાબા પગના ઓપરેશન સાથે ડોક્ટર દોશી દ્વારા બેદરકારીપૂર્વક તેમના જમણા પગનું ઓપરેશન કરાયું અને ત્યારે સમગ્ર મામલે યુનિકેર હોસ્પિટલના એડમિન કાર્તિક શેઠનું પણ નિવેદન સામે આવ્યું છે। મીડિયા સાથે વાતચીત કરતા કાર્તિક શેઠે જણાવ્યું કે યુવતીને ડાબા પગમાં તકલીફ હોવાને કારણે અમે દાખલ કરી હતી। રિપોર્ટ બાદ બંને પગમાં તકલીફ હોવાનું સામે આવ્યું। જે તે સમયે દર્દી તેમજ તેના સગાને સમજાવટ કર્યા ત્યારબાદ અમારા દ્વારા ખાસ તે ઓપરેશન હતું તે કરવામાં આવ્યું હતું। વાત કરીએ તો ખાસ જમણા પગમાં તકલીફ હોવાને કારણે દર્દી તેમજ તેમના પરિવારજનો સાથે વાતચીત કરી ઓપરેશન કરાયું હતું। જે સમયે દર્દીનું ઓપરેશન કરાયું ત્યારે કોઈ પણ પ્રકારની ફરિયાદ તેમના દ્વારા કરવામાં ન હતી આવી, પરંતુ ઓપરેશન થયાના 1.5 મહિના પછી દર્દી દ્વારા સીધી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી। 1.5 મહિના સુધી દર્દી અમારે ત્યાં રેગ્યુલર તપાસમાં પણ આવતા હતા, જે રેગ્યુલર તપાસ સમયે પણ તેમના દ્વારા કોઈ પણ પ્રકારની તકલીફનો ઉલ્લેખ ન હતો કરાયો। અમારા દ્વારા ઓપરેશન કરાતા પૂર્વે જ દર્દી તેમજ તેમના પરિવારજનોને સહી પણ લેવામાં આવી હતી। हाँ, सपनाबेन पटोलिया हमारी पासे 24/4 पहला पण आवेला અને એમને એમના ડાબા પગની દુખાવા બાબતેની કમ્પ્લેન કરેલી। 24/4 એ અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા। બહારનો રિપોર્ટ કરાવીને આવેલા હતા કે ભાઈ જેમાં એવું જણાતું હતું કે ભાઈ ડાબા પગમાં એમને તકલીફ છે, એટલે એ બાબતે એમને દાખલ કર્યા હતા। પછી હોસ્પિટલમાં દાખલ કર્યા પછી આપણે જ્યારે બેડ સાઇડ એમની ડોપલર સોનોગ્રાફી કરવામાં આવી ત્યારે એવું જાણવામાં આવ્યું કે ભાઈ આમને પોપ્લેટિયલ આર્ટરી એન્ટ્રેપમેન્ટ પણ જમણા પગમાં પણ છે, એટલે ડાબા પગ તથા જમણા પગ બંનેનું એમને સમજાવી અને આપણે એમના ઓપરેશન એમનું કરેલું હતું। ઓપરેશન પહેલા આપણે એમની સમજણ પૂરેપૂરી આપેલ હતી અને ઓપરેશન બાબતેની કન્સેન્ટ પણ આપણે લીધેલી હતી, જે અગાઉના મારા ડોક્યુમેન્ટમાં મેં આપેલ છે, મીડિયાને બધાને મેં પ્રોવાઈડ કરેલ છે। ગુનો દાખલ મેડિકલ નેગ્લિજન્સીનો છે, એમાં એવું નથી કે ભાઈ ડાબાની બદલે જમણા પગમાં કરેલ છે, બંને પગમાં કરેલ છે આપણે, અને એના માટે આપણો કોઈ એવો મોટિવ નહોતો કે ડાબા પગમાં કરી જમણા પગનું કરીને આપણે સરકાર પાસેથી પૈસા લઈએ અથવા તો દર્દી પાસેથી પૈસા લઈએ, એવો કોઈ આપણો મોટિવ નહોતો। આપણે કોઈ પાસેથી પૈસા આપણે વધારે લીધેલ નથી। ઓપરેશન પછી એ સવા મહિને અમારી પાસે આવ્યા ત્યારે ફરિયાદ કરતા હતા, પછી એના પછી ફોલોઅપ માટે આવ્યા, એના પછી આવ્યા, એ દરમિયાન એમણે કોઈ ફરિયાદ નથી કરી કે મને જમણા પગમાં તકલીફ છે એમ। આનો ખર્ચો સામાન્ય રીતે જે પીએમજેવાય કાર્ડમાં જે આપણે જે છે એનો ખર્ચો પીએમજેવાય નો પેકેજ હોય છે 57,200 રૂપિયા, બરાબર છે, આપણે એટલું જ ક્લેમ કરેલું છે આપણે।